આખરે 27 વર્ષ પછી દિલ્હીમાં ભાજપનો વનવાસ પૂરો થઈ ગયો છે. બીજેપી બહુમતી સાથે દિલ્હીમાં જીતી ગઈ છે. પરંતુ અહીં પ્રશ્ન થાય કે એવું તો કયું કારણ હતું કે જેને જ કારણે દિલ્હીમાં 27 વર્ષ પછી લોકોનો જે વિશ્વાસ હતો એ બીજેપીમાં કાયમ થયો. અને દિલ્હીની જનતા એવું તો શું વિચાર્યું બીજેપી વિશે કે એમને એકચ્યુઅલમાં 27 વર્ષ પછી જીતાડી દીધા. એ જો તમારે જાણવું હોય તો આજનો આ ખાસ વિડીયો તમારા માટે બનાવેલ છે. એટલે માટે થઈને આ વિડીયો એકવાર પૂરો જોઈ લેજો. વેલકમ બેક ફોક્સ વીટીવી ગુજરાતી.com માં તમારું સ્વાગત છે. તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચડોતરા. હવે દિલ્હી વિધાનસભાની વાત કરીએ ને તો 70 બેઠકો છે. એમાં પણ ખાસ કરીને જો તમારે બહુમત જોતો હોય ને તો 35નો જે આંકડો છે ને એ પાર કરવો પડે. અને ભાજપ જે છે એ સવારના 11 વાગ્યા સુધીમાં તો જે આંકડો હતો, જે બહુમતીનો આંકડો હતો ને એ પાર કરી નાખ્યો હતો. લગભગ 11 વાગ્યા સુધીમાં તો 42 ઉપર ભાજપને સીટ મળી ગઈ હતી. પરંતુ મુખ્ય મુદ્દા કયા રહ્યા કે જેને કારણે ભાજપને આ વખતે દિલ્હીમાં જીત મળી? તો સૌથી પહેલું કારણ છે આમ આદમી પાર્ટી પર ભ્રષ્ટાચારના આરોપો અને આની સાથે સાથે મોદી સરકારની એન્ટી કરપ્શન ઇમેજ પ્રભાવશાળી રહી. હમણાં થોડા સમય પહેલાની જે ઘટના હતી આપણે બધા બરાબરની યાદ છે. લિકર પોલિસી કેસમાં આમ આદમી પાર્ટીના મોટા નેતાઓને જેલમાં જવું પડ્યું. એમાં જે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હતા એ પણ બાકાત નહોતા રહ્યા, એમને પણ જેલમાં જવું પડ્યું હતું. જોકે કોઈ પણ કારણોસર એ બહાર પણ આવી ગયા હતા. પરંતુ લોકોના મનમાં તો એક વાત બીજેપીએ બેસાડી દીધી હતી કે આમ આદમી પાર્ટી જે છે એ ભ્રષ્ટાચારની પાર્ટી છે. ભાજપે ક્લીન પોલિટિક્સ અને ઝીરો ટોલરન્સ ટુ કરપ્શન નું મંત્ર જનતામાં મજબૂત રીતે બેસાડી દીધું હતું. અને જે આ સૂત્રો હતા ને એ જે મધ્યમ વર્ગ હતા, એટલે કે જે મિડલ ક્લાસ હતા અને જે યંગસ્ટર્સ હતા, યુવાનો હતા ને, એમાં આ સૂત્ર બરાબરનું બેઠ્યું. બીજું, બીજેપીના મેનિફેસ્ટોમાં એવી વાતો હતી કે જેને જ કારણે લોકો જે છે એ બીજેપી તરફ આકર્ષાયા. બીજેપીનો મફત બસ સેવા અને સિલિન્ડર પર સબસિડી જેવી યોજનાઓ બીજેપીએ જાહેર કરી હતી. હવે જે મેનિફેસ્ટોની વાત હતી ને એ બેઝિકલી તો જે મધ્યમ વર્ગ હતા, એટલે કે જે મિડલ ક્લાસ છે, આની સાથે સાથે જે લોકો નોકરી કરી રહ્યા છે ને એમના માટે ખાસ કરીને બનાવવામાં આવી હતી. અને એ જ લોકોને આ અસર કરી, એને જ કારણે એ બધા જ લોકોએ બીજેપીને વોટ કર્યો છે. આ વખતે બીજેપીની સારી વાત એ હતી કે એમને પ્રચારમાં એક બહુ સરસ વાત કરી હતી. અને એ હતી કે એમને પ્રચાર દરમિયાન જ આમ આદમી પાર્ટીની જે યોજનાઓ હતી એ બંધ ન કરવાની જાહેરાત કરી દીધી. એટલે કે લોકોના મનમાં બેસાડી દીધું કે જે યોજના અત્યારે ચાલે છે ને એને બંધ નહીં કરવામાં આવે, પરંતુ એમાં જે ભ્રષ્ટાચાર છે એને રોકવામાં આવશે અથવા તો ખતમ કરી નાખવામાં આવશે. અને આ વાત લોકોના માનસ પટલ ઉપર બરાબરની બેઠી. ત્રીજું, મોદીની લોકપ્રિયતા અને રાષ્ટ્રીય મુદ્દાઓ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જે લોકપ્રિયતા છે એ આજે પણ કાયમ છે. આ હું નથી કહી રહ્યો, આ કદાચ દિલ્હીની જનતા કહી રહી હશે. આમ જોવા જઈએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સામે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને હતી. અને બંને એવું પણ કહેવાની કોશિશ કરી, લોકોના એ પણ સમજાવવાની કોશિશ કરી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જે લોકપ્રિયતા છે એ ઘટી રહી છે. પરંતુ બીજી બાજુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રચાર દરમિયાન જ કીધું કે તમે અમને નહીં પરંતુ મોદીને વોટ આપજો. એટલે કે તમે ભાજપને તો મત આપો છો, પરંતુ એવું વિચારીને ક્યારેય મત ના આપતા કે તમે કોઈ પાર્ટીને મત આપો છો, પરંતુ એવું વિચારીને મત આપજો કે તમે નરેન્દ્ર મોદીને મત આપવાનો છો. અને આ વાત બરાબરની દિલ્હીની જે જનતા હતી એને સમજાઈ ગઈ હતી. રામ મંદિર, કાશ્મીર અને રાષ્ટ્રીય સુરક્ષા, આ સાથે વિકસિત ભારત જેવા મુદ્દાઓને ભાજપે દિલ્હીમાં પણ પ્રભાવશાળી રીતે રજૂ કર્યા હતા. ચોથું, આપ અને કોંગ્રેસનું જે ગઠબંધન હતું એ નિષ્ફળ સાબિત થઈ ગયું. હવે આમ જોવા જઈએ તો જે લોકસભાની ચૂંટણી હતી ને ત્યારે આપ અને કોંગ્રેસ બંને ભેગા હતા, પરંતુ દિલ્હી વિધાનસભાની ચૂંટણી આવી ત્યારે શું થઈ ગયું એ કોઈને ન ખબર પડી. આપ અને કોંગ્રેસ બંને અલગ અલગ રીતે લડ્યા. કોંગ્રેસે 70 બેઠકો ઉપર પોતાના જે ઉમેદવાર હતા એને ઉતાર્યા હતા, જ્યારે આમ આદમી પાર્ટીએ પણ એમ જ કર્યું. એટલે કે દિલ્હીની જનતાને ખબર પડી ગઈ હતી કે બંને ઇલેક્શનમાં જે વિચારધારા બંને પાર્ટીઓની હતી ને એ બંને અલગ અલગ હતી. એને જ કારણે લોકોનો વિશ્વાસ બેઠ્યો નહીં. એટલે કે ઇન શોર્ટ જો જોવા જઈએ તો કદાચ એવું બની શકતું હતું કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જો ભેગું હોત તો અત્યારના રિઝલ્ટ કંઈક અલગ હોત. અને ભાજપે પણ ક્યાંક ને ક્યાંક આનો બરાબરનો ફાયદો ઉઠાવ્યો છે. પ્રચાર દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને આની સાથે સાથે ભાજપના જેટલા પણ પ્રચારકો હતા એને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વિશે એવી રીતના વાત રજૂ કરી કે જેને જ કારણે ક્યાંક ને ક્યાંક લોકોને પણ લાગ્યું કે આ વખતે ભાજપને મત આપવો જોઈએ. પાંચમું,
ઓછું મતદાન. 2025ની ચૂંટણીમાં દિલ્હીનું મતદાન લગભગ 52 થી 55% ઓછું રહ્યું હતું. અને આમ આદમી પાર્ટીના જે એકચ્યુઅલમાં જે મતદારો છે ને એ ગરીબ વર્ગ છે. અને ગરીબ વર્ગે લગભગ એવું માનવામાં આવી રહ્યું છે કે આ વખતે મતદાન સૌથી ઓછું કર્યું છે. એને જ કારણે આપને ફટકો પડ્યો છે. તો બીજી બાજુ વોટ્સઅપ થી લઈને જે સોશિયલ મીડિયામાં હતું એ ભાજપે સારું એવું પ્રચાર કર્યું. અને આની સાથે સાથે વોટ્સઅપના ગ્રુપ પણ એટલા બન્યા કે જેમાં ભાજપે પોતાના મેનિફેસ્ટોની વાત કરી અને લોકોને આકર્ષવાની કોશિશ કરી હતી. અને ક્યાંક ને ક્યાંક આ વસ્તુ એમના માટે સફળ પણ રહી. છેલ્લો મુદ્દો અને ખાસ મુદ્દો જે ભાજપે કરેલો હતો એ હતું કે આપના જે મુખ્ય મુદ્દાઓ હતા કે જ્યાં આપ અસફળ રહી હતી એ બધા જ મુદ્દાઓને લોકો સમક્ષ રજૂ કરવામાં તે પોતે સફળ રહ્યો હતો. 10 વર્ષ સુધી આપ સત્તામાં રહી અને અનેક સ્થાનિક મુદ્દાઓ જેમ કે પાણી, ડ્રેનેજ, ટ્રાફિક અને સ્કૂલોની સમસ્યાઓ હજી પણ યથાવત રહી હતી. અને એને જ કારણે ક્યાંક ને ક્યાંક બીજેપીને મોકો પણ મળી ગયો હતો કે લોકો સુધી એવું વાત પહોંચાડવી કે જે ખરેખર વાત સાચી પણ આવતી અને આ વાત બીજેપી ક્યાંક ને ક્યાંક બરાબરની જાણતી હતી. એટલા માટે થઈને આ બધી જ વસ્તુ કે જે આમ આદમી પાર્ટી પોતે સત્તામાં રહી નથી કરી શકી ને બધી જ વસ્તુનો જે લિસ્ટ હતું એ તૈયાર કર્યું અને એને લોકો સમક્ષ રાખી દીધું કે જોઈ લો એકચ્યુઅલમાં આમ આદમી પાર્ટીએ આ બધા જ મુદ્દાઓ વિશે ખાલી વાતો જ કરી પરંતુ કામ નથી કરેલું. ઇન શોર્ટ આખી વાત એમ છે કે જે મુદ્દાઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના પ્રચારમાં બતાવ્યા હતા, ભાજપે પોતાના મેનિફેસ્ટોમાં બતાવ્યા હતા, એને જ કારણે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી હારી છે. બીજો મુદ્દો એમ પણ કહી શકાય કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું જે ગઠબંધન હતું એ તૂટી ગયું. એને જ કારણે લોકોનો વિશ્વાસ પણ ઉઠ્યો અને આ વખતે ખરેખર 27 વર્ષ પછી ભાજપનો જે વનવાસ હતો દિલ્હીમાં એ પૂરો થઈ ગયો છે. પરંતુ આ બધામાં તમે શું વિચારો છો એમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે BTV Gujarati.com સાથે જોડાયેલા રહેજો.